નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છમાં રાહતના ભાવે ઘાસચારા વિતરણ 1-2 દિવસમાં શરૂ થશે। કચ્છમાં વરસાદ ખેંચાતા પશુ માટે ઊભી થયેલી ઘાસચારાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં રાહત ભાવે સૂકો ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપી છે। કચ્છ વહીવટી વિભાગ દ્વારા 13 જુલાઈએ કરાયેલા દરખાસ્તને રાજ્ય સરકારે 17 જુલાઈએ મંજૂરી આપી છે। ભુજના ડિઝાસ્ટર મામલતદાર પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે મામલતદાર, ટીડીઓ, વન વિભાગના અધિકારીઓ અને તલાટીઓ સાથે આયોજન બેઠક યોજાઈ છે। તમામ વિભાગે વચ્ચે સંકલન કરીને નિયમ મુજબ આગામી 1 થી 2 દિવસમાં પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓમાં મારફતે ઘાસચારા વિતરણની પ્રક્રિયા હાથ ધરાશે। સૌપ્રથમ પશુપાલકોના ફોટો સાથે આઈ કાર્ડ બનાવવાના અને તેના આધારે લાભ અપાશે। એક પશુપાલકને વધુમાં વધુ 5 પશુઓ માટે સહાય મળશે। દરેક પશુઓ 4 કિલો પ્રતિદિન પ્રમાણે એક અઠવાડિયાનું સૂકું ઘાસચારો એક સાથે આપવામાં આવશે। આ ઘાસચારો પ્રતિ કિલો ₹2 રાહત દરે આપવામાં આવશે। હાલ મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે। જો આગામી સમયમાં વધુ જથ્થાની જરૂર પડશે તો મંગાવવામાં આવશે। મારું નામ છે પીકે ચૌધરી, મામલતદાર ડિઝાસ્ટર। કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વરસાદ થયેલ ન હોવાથી ઘાસચારા બાબતે આપણે તારીખ 13/7/26ના રોજ દરખાસ્ત મોકલી હતી સરકારમાં। જે અનુસંધાને તેમના તારીખ 17/7/2026ના ઠરાવથી એક મંજૂરી આપી છે ખાસ કિસ્સામાં, અને એનું આયોજન અમે કરી રહ્યા છીએ। ટૂંક જ સમયમાં ખેત મજૂરોને, ખેડૂતો અને સીમાંત ખેડૂતો તમામને સરકારના ધારાધોરણ મુજબ જથ્થો મળી રહે તેવું આયોજન કરી રહ્યા છીએ। ઘાસ દરેક પશુ દીઠ 4 કિલો સૂકો ઘાસચારો અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ 5 પશુને આ લાભ મળશે, અને એક પશુ દીઠ 4 કિલો ઘાસચારો ₹2ના ભાવે આપવાનું નક્કી કરેલું છે। અત્યારે બેઝિક તો બધા તારીખ મામલતદારશ્રીઓને અને ટીડીઓ શ્રી અને નાયબ વન અધિકારી શ્રી એ લોકોને બધાને એક મિટિંગ જેવું રાખીને બધાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, અને એ રીતે બધાના સાથ સહકારી સંકલનમાં રહીને બધાના અધિકારી કર્મચારીઓ શ્રીના આયોજનથી બધું આ વિતરણ કરવાના છે। અને આ ઘાસનું વિતરણ અમે અત્યારે લોકલ લેવલે, ગામડા લેવલે બને ત્યાં સુધી પંચાયત તલાટીને જ આ કાર્યભાર સોંપ્યો છે। એ લોકો દરેક ખેડૂતનું ઘાસ કાર્ડ બનાવશે એના ફોટા સાથેનું, અને એ ઘાસ કાર્ડ ઉપર એક ખેડૂતને 5 પશુ ઉપર 4 કિલોની મર્યાદામાં પ્રતિ એક પશુનું, એટલે 5 ચોગા 20, એ રીતે 20 કિલોની મર્યાદામાં ₹2ના ભાવે દિવસનું એને મળશે, અને 7 દિવસનું એ એકી સાથે એ ખેડૂત ખરીદી શકશે ઘાસ। એ રીતનું આયોજન છે, અને અત્યારે લોકલ લેવલે પંચાયત તલાટી છે, બીજા જે ગ્રાઉન્ડનો સ્ટાફ છે, એ બધા પ્લાન બનાવી રહ્યા છે। બસ હવે ટૂંક જ સમયમાં એમને 1-2 દિવસમાં જ શરૂ થઈ જાય એવો પ્રયત્ન રહેશે, જેથી કરીને એમને સમય મર્યાદામાં દરેકનો આ યોજનાનો લાભ આપી શકાય। મર્યાદિત જથ્થો છે અત્યારે, અને બીજો બી આપણે ડિમાન્ડ કરી રહ્યા છીએ, જે પ્રમાણે અત્યારે લોકોની ડિમાન્ડ ખેડૂતોની મંગાવી રહ્યા છીએ એના હશે તો થોડોક ઇમ્પોર્ટ કરવો પડશે તો પણ એ કરીશું। હાલ એકવાર સ્ટાર્ટ થઈ જાય એટલો જથ્થો છે।